કચ્છ જિલ્લાની કાંકરેજ પ્રકારની ગાયના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવાની રાજ્યના ગૌ સંવર્ધન મંત્રી અને કચ્છના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાએ ખાતરી આપી હતી। કચ્છ જિલ્લામાં અછતની પરિસ્થિતિમાં સેવા કરનારાઓ અને દાતાઓના સન્માન માટે ગૌ સેવા સમિતિ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટના જાણીતા જીવદયા પ્રેમી અને ગૌ સેવા ક્ષેત્રે અનેરું કામ કરનારા શ્રી મનસુખભાઈના વક્તવ્યનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી છેડાએ આ વાત કરી હતી। ભુજ ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં મૂંગા પશુઓની સેવા કરનારાઓના સન્માન માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છી મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે આ દાતાઓનું અને સેવાભાવી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના ગૌ સંવર્ધન વિભાગના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છ જિલ્લામાં ગૌ સેવા સમિતિ આયોજિત જે અછતમાં સંસ્થાઓએ કામ કર્યું, જેમાં સર્વ સેવા સંઘનો પ્રમુખ છું, એ સંસ્થાએ પણ કામ કર્યું અને આ યજ્ઞની અંદરમાં જે લોકોએ આહુતિ આપી એવા દાતાઓ સાથેના સન્માનનો એક કાર્યક્રમ અહીં આપણે યોજેલ હતો। આ કાર્યક્રમમાં મારા માટે ખાસ એક અગત્યની બાબત એ હતી કે રાજકોટમાં જળ ક્રાંતિના પ્રણેતા અને ગૌ સેવાના પ્રણેતા મનસુખભાઈનું પ્રવચન મારા માટે આજ બહુ મહત્વનું હતું અને કચ્છને બચાવવું હોય, કચ્છના ગૌધનને બચાવવું હોય, કચ્છને સમૃદ્ધ બનાવવું હોય તો કચ્છની જે કાંકરેજ બ્રીડની ગાય છે એને કોઈ પણ સંજોગે બચાવવી પડશે અને બ્રીડને ડેવલપ કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ અને કાંકરેજ ગાય આધારિત કચ્છમાં ડેરી બને એના માટેના પણ પ્રયાસો કરવા પડશે એવું મને આજના કાર્યક્રમમાં સ્પષ્ટપણે જણાયું છે। અને જ્યારે આ વિભાગનો મંત્રી છું ત્યારે રાજ્ય સરકાર, દાતાઓ અને શ્રેષ્ઠીઓના ત્રિવેણી સંગમ દ્વારા આ બાબતમાં કંઈક કામ થાય એવા મારા પ્રયાસો હું શરૂ કરવાનો છું અને કચ્છમાં ગાયની અંદરમાં ગાયની હત્યા ન થાય અને કચ્છ ગાયના દૂધ માટેનું એક સરસ મજાનું આદર્શ કેન્દ્ર બને એ માટેના પ્રયાસ મારી સરકાર દ્વારા, મારી સંસ્થા દ્વારા અને સરકાર દ્વારા હું કરવા માટે આગળ વધી રહ્યો છું।